ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી છે તેના સામે સવાલો કર્યા છે ખેડૂતોના મુદ્દે, કેમ કે ખેડૂતોની અત્યારે જે પ્રકારે સ્થિતિ છે તે મામલે ગોપાલ ઇટાલિયાએ આકરા સવાલો પૂછ્યા છે ભારતીય જનતા પાર્ટીને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, ખેડૂતો છે તેમના માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। આવી વાત તે અનેક વખત કરતા હોય છે, મંત્રીઓ કરતા હોય છે અને તેમને ઘેરતા હોય છે વિપક્ષના નેતા। અને આ વખતે મેદાનમાં આવ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમણે તેમની આગવી શૈલીમાં સવાલો પૂછ્યા છે ભાજપની આ સરકારને, કેમ કે ખેડૂતો અત્યારે દુઃખી છે, પાયમાલ છે, વરસાદ જોઈએ એટલો વરસ્યો નથી અને ખેડૂતો માટે અનેક પ્રકારની સમસ્યાઓ છે, પણ સરકારના કાન સુધી આ વાત પહોંચતી નથી। હું હમણાં બધા આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળવા ગયો હતો અને રજૂઆત કરી કે સૌની યોજનાનું પાણી અહીં વિસાવદરમાં, જુનાગઢમાં અને આખા સૌરાષ્ટ્રમાં આપો, પણ જો કે હજુ પાણી આવ્યું નથી। પણ હવે પાણી નહીં મળે તો આ જે છોડવા છે એ ચાહે મગના હોય કે સોયાબીનના હોય કે મગફળીના હોય કે કપાસના કે કંઈ પણ, એ છોડવા કેટલા દિવસ સુધી ટકશે? તડકાના કાંઈ હવે તો લંઘાઈ જાય। આ આકાશ જુઓ ભાઈ, બતાવો, આમાં વાદળાય કાંઈ દેખાતા નથી હવે। એટલે અમારી માંગણી એવી છે કે હવે કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી। સૌની યોજનાનું પાણી આવે તો ઠીક છે, પણ ઘણા ખેતરો એવા છે કે હવે તો સૌનીનું પાણી આવે તોય કાંઈ મેળ પડે એમ નથી। કેટલાક ખેતરોને પાણી આવે તો ફાયદો થશે, પણ અમુકને તો ફાયદો થાય એમ નથી। એટલે આજે હવે આ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ, હું વિસાવદરમાં જ છું અને આ વિસાવદરના આ કેટલા મહિનાની થઈ માંગ મગફળી? 2 મહિનાના છોડવા છે એટલે મગફળીના હવે કેહોજી 2 મહિનાના છોડવા ખેંચ્યા તો એમાં કાંઈ હાથમાં પેલા તો 2 મહિનાનો છોડ જ આવડો ન હોય। છોડ હોય આવડો મોટો, કમસે કમ 2-2.5-3 ફૂટનો તો થઈ જતો કે નહીં? હાથી નો હાલે। 2 મહિનાનો છોડ હોય તો આમાં જો હાથી હાલે એવી જગ્યા ચોખ્ખી દેખાય છે, આ દેખાય જ નહીં। આમાં હાથી બાતી કાંઈ ન હાલે। 2 મહિનાનો છોડ એવો હોવો છે। હવે 2 મહિના સુધી બિયારણ, દવા, ખાતર, મજૂરી બધું કર્યા પછી હવે આમાં કઈ છે જ નહીં। આગું રાખો જરાક અને બતાવો હવે આ 2 મહિનાના અંતે આ છે, આમાં હું ખેડૂતને વધ્યું? આમાં 1 સિંગ આવી છે, 2 છે, એમાંય કઈ હશે નહીં। આમાંનો ખોલો તો ફોફું જ છે, આમાં દાણોય બેઠો નથી કઈ હરખો। હવે આ પરિસ્થિતિ 2 મહિનાના પાકની થઈ છે, ગમે છોડવો ખેંચી લેજો છે, કાંઈ છે નહીં। 2 મહિના થઈ ગયા પછી કાંઈ ગમે છોડ ખેલો લે, આમાં ખાલી ઢોરને ચારોય ન થાય આમાં તો લ્યો ને। એટલે ગુજરાતભરના બધાય ખેડૂતોને તો મારી વિનંતી છે કે 2, 3, 4 છોડવા ખેંચ્યા તો એમાં હારા દાણા ગણી શકાય એવા 1 ને 2 છે। આટલા બધા છોડવા ખેંચ્યા તો એમાં દાણા નથી સરખા। હવે આ ઢોર ખાઈએ કે આમાં માણાને તો કઈ વધે એમ નથી। 2 દાણા, આ 2 સિંગ હરખી દેખાય છે જોવામાં, બાકી તો છે જ નહીં આમાં। આ ત્રીજી છે। એટલે હવે આ દુષ્કાળ જાહેર કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। ગુજરાતભરના સૌ ખેડૂતોને મારી એટલી વિનંતી છે કે બધાય પહોંચે। ખંભાળિયા ખાતે ઈશુભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે, એમાં બધા ખેડૂતો પહોંચે એવી મારી બધાને વિનંતી છે। કેમ કે જો દુષ્કાળ જાહેર નહીં થાય તો બહુ તકલીફ પડવાની છે। આ વર્ષ આખું તકલીફ પડશે। આ બધા છોડવા, કોઈ પણ છોડવા આખડાડવા 2 મહિનાના છોડવા છે આ ખેંચો, નહીતર આમાં ખરેખર કેટલા હોવા જોઈએ? 50 દોડવા। હવે આમાં 3 હરખા નથી। આ 2 તો નો હાલે, માદા છે। વરસાદ ન થાય તો આ 2 માં કાંઈ પાણી નું આવે આ બળી જાય ને। આ મોટા કે
એટલે આ બે છે એમાંય નથી. પાણી આવે તો આ બે વધે, નકર આ નો વધે. તો આવી તકલીફ અત્યારે સૌરાષ્ટ્ર આખામાં, આમ તો ગુજરાત આખામાં પડી છે. એટલે બધાને મારી વિનંતી છે કે સૌ સાથ સહયોગ આપે, ટેકો આપે. ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન હાલવાનું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.